મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે નાની ચોકડીથી બેસી ગયા છીએ બસમાં. આપણે GSRTCની એસી બસ છે, આવી કાંઈક બસ છે ભાઈ. અને અમારા જૂના મિત્ર મહેબૂબભાઈ ભેગા થયા છે. એમની પાસે પેલા ખટારો હતો, હવે બસ હાકે છે. ખટારાની ઉપાધિમાંથી છૂટી ગયા, અમે હજી પકડી રાખ્યું છે. હાલો તો મિત્રો હવે જવાનું છે ચાંગોદર. હવે આજ આપણો વારો આવી જાય એવું લાગે છે, એટલે આપણે હવે નીકળ્યા છીએ. ત્યાં જઈને જોઈએ ત્યાંની શું સ્થિતિ છે, આજે ખાલી થશે કે નહીં થાય, ત્યાં જઈને પછી ખબર પડશે. અત્યારે પહોંચી ગયા છીએ આમળી, અને એક હોલ્ડ કર્યો છે ચા પાણી પીવાનો ને એનો. તો મેં ને મહેબૂબભાઈ ચા પાણી પી લીધા છે ને હવે નીકળીએ છીએ અહીંથી. હાલો મિત્રો, આપણે ભોગી ગયા છીએ કંપનીમાં. હું મહેબૂબભાઈ મિત્રો હાલો કંપનીમાં ભોગી ગયા છીએ. મિત્રો આ છે એ કંપની, ત્યાં ગાડીઓ ખાલી નથી થતી, અંદર છે. આ રહી આપણી ગાડી અંદર પાર્કિંગમાં લગાડેલી છે. હાલો તો જઈએ અંદર, શું છે હું નહીં જાણીએ. તો મિત્રો અત્યારે 2 તારીખ છે. આ બધી ગાડીઓના ડ્રાઈવર ભાઈઓ છે. 26 તારીખે કોઈક, 27 તારીખે કોઈક, 28 તારીખે આવેલા છે. અને આજ 2 તારીખ થઈ છે, એટલે 6 દી 7 દી, કોક ને 5 દી થયા છે. અને બધા ડ્રાઈવર ભાઈઓ મકાઈ ભરીને આવ્યા છે. અને બહાર ગાડી રાખી છે. એમાં 3-4 ગાડીઓમાં કઈક ડીઝલ રાતના ચોરી થયું છે. અને કંપની વાળા ખાલી કરવામાં કોઈ જવાબ દેતા નથી. એટલે આજ બધા ડ્રાઈવર ભાઈઓ બધા ભેગા થઈને પ્રોટેસ્ટ કર્યો છે. હવે જ્યાં સુધી કંપની વાળા જવાબ ન દે ત્યાં સુધી આ પ્રોટેસ્ટ ચાલુ રહે, અને અહીંથી કોઈ હલશે નહીં. બધા ડ્રાઈવર ભાઈઓનો સાથ સહકાર છે. જ્યાં સુધી કોઈ જવાબ નહીં દે, છેલ્લે મકાઈની ગાડીઓ ખાલી કરે ને એટલે પટ્ટો જામ થઈ જાય કે ઓફર ભરાઈ જાય એવું કઈક થાય છે. તો ગોડાઉન ઘણા ખાલી પડ્યા છે, તો નીચે મકાઈ ખાલી નથી કરતા. તો એને નીચે મકાઈ ખાલી કરવાનું ચાલુ કરી દે તો ઘણી ગાડીઓ ખાલી ટાઈમસર થઈ જાય. તો બધા ભાઈઓ જો પ્રોટેસ્ટ કરે છે, બધા અલગ અલગ ભાઈઓનું હું બોलવાનું થાય છે, બધા એને विचारो। भैया सबको नमस्कार। हम यहाँ 6-7 दिन से खड़े हैं, यहाँ कोई सुनाया नहीं है और मक्की भर के आए हैं महाराष्ट्र से। तो देख लो, आप कैमरे में देख रहे हो कितनी गाड़ियां खड़ी है और कितने परेशान हो रहे हैं। रात की टाइम में यहाँ 2 गाड़ी में डीजल निकल गया, 2-3 गाड़ी का डीजल निकल गया। बेचारों को 300 लीटर तेल था। तो अभी ये मंदी में और ये किस्त भरे, डीजल भरा हुआ, क्या करे। फैक्ट्री वाले बोलते हैं अभी देते, बाकी गाड़ी वालों को कुछ नहीं देने वाला। पहले पैसे दिए तो दिए, ये तो बाद में कुछ नहीं देता और कोई किसी का वैल्यू नहीं है और कोई देने वाला नहीं है। हमारा तो यही है कि हम यहाँ बैठे हैं भूख हड़ताल पे, बाकी ये गाड़ियां तो खाली करते नहीं है। और अभी करने तो करे तो क्या करे। लो भैया, इस कंपनी में ना तो गोदाम में एक ही टंकी है। इस कंपनी में गाड़ी खाली करने के लिए वो फुल हो जाती तो दिन भर बेवकूफ बनाते कि मेरा बेरिंग टूट गया, बेल्ट टूट गया। और इस कंपनी के पास वो गोदाम नहीं है और खाली करने की जगह नहीं है। कोई भी भैया यहाँ पर गाड़ी भर कर मत लाना। ये ट्रांसपोर्ट टीवी वाले से सबसे यही निवेदन है हमारा। પણ આ ટ્રુ ગ્રીન માં જો કોઈ ભરીને આવ્યો મરી ગયો માનજો તમે, એમ તમારામાં તેવડ હોય રોકાવાની અને તમારા ઘરેથી હપ્તા ભરવાની તેવડ હોય ને તો ભરીને આવજો ગાડી આયા। બાકી 1,35,000 હપ્તો મારો હે ગાડીનો, મારી ગાડી 7 દી પડી है हो। 1500 પડતર દીએ ડાઈવર આ મારો કાકો હે, મારા કાકાની ગાડીનું ડીઝલ કાઢ્યું છે। કાકાને આપો ફોન, ડીઝલ કાઢ નાખ્યું है બરોબર। હા બોલો ભાઈ, આ કંપનીમાં કોઈ સુવિધા નથી, કોઈ પણ ગાડીની કોઈ સુવિધા કે સમસ્યા કઈ સમજતા નથી। આપણે મંગાવી લઈએ ગાડી અહીંયા, તે પછી તમામ જવાબદારી કોઈ આ લોકો की અમારી નહીં। 2 નંબર ચાવલ બી આવે, બધું આવે, એ પેલા ખાલી થાય, મક્કા ખાલી ન થાય બરોબર। તો એ લોકો એમ કે ભાઈ અમારી જિમ્મેદારી નહીં, આ 4 દીધિયા પડ્યા, નહીં એન્ટ્રી, નહીં ગાડીના નંબર,
ઉપર જતા કઈ તો એમ કે ભાઈ તમે તમારી રીતે જવા દો, અમારી કઈ જિમ્મેદારી નથી. તો ડીઝલ ચોરી થઈ ગયું મારું, એની જિમ્મેદારી કોણ લે? બરોબર, બેન ગેટ પાસે. આ લોકો એમ કહે છે કે તમે વિયા જાઓ, અહીં અમારી જિમ્મેદારી નહીં, તમે જાઓ તમારું કામ જાણે. અહીંયા મારે પહેલા આખી રાત હું જાગેલો હતો. 3 વાગે અમે બેઠા હતા. 4 વાગે મારી ગાડીની અંદર 300 થી 350 લીટર ડીઝલ ઉપાડી ગયા, ચોરી ગયા. સિક્યુરિટીની સામે મેન ગેટની બાજુમાં. પેલા મને કે સવારમાં અમે ગાડી રાખીને અમને કે તને પૈસા ડીઝલ અમે કંપની વાળાથી આપી છીએ, બપોરે 2 વાગે પૈસા આપશું તને, ડીઝલ નાખી દેશું. કે અત્યારે એમ કે અમારી કોઈ જાતની જવાબદારી હતી. તો આ ગેટ પાસે શું આટલી ગાડી ઉભી રખાવીશું? એના બાપ નહીં મિલકત છે તો રખાવી બીજા ગાડી વાળાને ઉભી. તો ગાડીઓ શું કામ કોકના ઘર સામે રખાવે? 10 ગાડીઓ પડી. સાહેબ નો વિડીયો હે મારી પાસે. સાહેબે આ પાડેલી છે 20-25 જણાની વચમાં આ પાડી કે હું ડીઝલ નખાઈ 1 થી લાખ રૂપિયાનું તારી વસ્તુ ગઈ હોય તો હું નખાઈ દઈ. અહીંયા લગીની મારે વાત થઈ, વિડીયો છે અને ભાઈ સાહેબનું રેકોર્ડિંગ છે મારી પાસે. અત્યારે એમ કે હું ડીઝલ નહીં નાખી દઉં. તમારા દલાલે ગાડી નથી મોકલેલી, જ્યાં એડ્રેસ હોય અહીંયા જ ગાડી વાળો જવાનો છે ને, કોઈના ઘરે માલ તો ઉતારવો નથી. એટલે हेलो सर जी, गाड़ी जो है तो 30 तारीख से आके खड़ा है बाहर मेरा, और ये लोग जो है तो एंट्री करने से मना कर रहे हैं. और दूसरी जो गाड़ी खड़ी थी इनके गेट के सामने, इसी गाड़ी का 2 गाड़ी का डीजल चोरी गया है. अरे महाराष्ट्र से गाड़ी आई है, 30 तारीख से जो है तो एक भी जो है तो सुनवाई ले नहीं रहे हैं, एंट्री कर नहीं रहे हैं ये. और गाड़ी जो है तो यहाँ पे खड़ी है. महाराष्ट्र का गाड़ी जो है तो कोई मक्का से यहाँ से भर के लेके आओ मत. ये सब कंपनी में जो है तो ड्राइवर लोग सब जमा होके आंदोलन कर रहे हैं, और ऐसा प्रॉब्लम है. कंपनी वाले जवाबदारी ले नहीं रहा है, और गाड़ी कोई खाली करने की जवाबदारी नहीं है. गाड़ी दिन में से जो है तो 2 या 3 गाड़ी खाली हो रहा है. बस ये प्रॉब्लम है. ऐसा प्रॉब्लम है ये. मेरी बात सीधे बात कर. हाँ तो बोलो बात करो. हाँ तो मैं पुलिस में हूँ. मेरी गाड़ी जाने दो, तेरे को आग लगानी तो आग लगानी. नहीं गाड़ी नहीं जाएगी. चढ़ा दे ऊपर. हाँ जाओ ऊपर. पहले चढ़ाई दो. ऊपर साइड में हो जाओ. साइड में हो जाओ. हेलो हेलो. गाड़ी चलाने से बोल रहा है, चला देना दम देखो. હવે જો અહીંયા પ્રોટેસ્ટ કરીએ છીએ તો આ ગાડી એમ કે છે પોલીસમાં શું માથે ચડાવી દે. હવે જોઈએ, માથે ભલે ચડાવી દે, જોઈએ હવે. माने चढ़ा दे, धमकी दिया है तो चढ़ा दे. क्या नंबर है? गुजरात के 100 नंबर है. लगा बुला इधर पुलिस को. वो बोल रहा मैं पुलिस में हूँ. लगा फोन इधर, बुला पुलिस को, बुला इधर. એકદમ શાંતિ કાઈ નહીં થાય. एम के चढ़ावी दे, एम के चढ़ावी दे तो हो गई. इसको बाहर भी मत जान दो. नहीं गाड़ी चढ़ाएगा ना. पुलिस की गाड़ी है ना, चढ़ा दे ऊपर. गाड़ी चढ़ाने का बात है. पुलिस हो तो हमारा थोड़ो. તો મિત્રો પ્રોટેસ્ટ એ કર્યો, પછી છેલ્લે બધા ડ્રાઈવરો ઊભા થઈને વ્યા ગયા. હવે એ બધું થયું, પછી પોલીસ વાળાની 100 નંબર ડાયલ કરીને પોલીસની ગાડી બોલાવી, તોય કાંઈ નથી થયું. પોલીસ વાળા આવ્યા, બધી વાતચીત કરી, સાહેબો હારે વાતચીત કરી, સાહેબોની હારે અંદર ગયા, અંદર બધું જોયું ને પછી પાછા એ વ્યા ગયા. હવે આજ રાતના કે કાલ સવાર સુધીમાં અમારો વારો આવશે, ખાલી થાય એવું લાગે છે. જોઈએ હવે જે થાય. હવે ખટારાના વાળાનો કોઈ ધણી છે નહીં એવું લાગે છે. અહીંયા તો આજે કઈ ખાલી થાય નહીં એવું લાગે છે. જોઈ લો, આ બધી 12 ગાડીઓ પડી છે અને નિરાતે ખાલી કરે છે. તો હાલો મિત્રો, હવે આપણે કંઈક જમવાની વ્યવસ્થા કરીએ. સાંજ પડી ગઈ છે, દી હાથમી ગયો છે. જોઈએ હવે ક્યારે વારો આવે છે, ક્યારે ખાલી થાય છે, શું છે. મિત્રો જોઈ લો, બધા ગાડીઓ વાળા ભેગા થયા હતા, અત્યારે કોઈ દેખાતું નથી. બધા ખોવાઈ ગયા, હવલ ગાડીએ જઈને બેસી ગયા છે. ચાલો મિત્રો, હવે જઈએ છીએ જમવા. અહીંયા રસોડું ચાલુ છે, જુઓ. અહીંયા રાંધે છે ભાઈ ગાડી વાળા. ચાલો મિત્રો, હવે જઈએ બહાર જમવા માટે. તો મિત્રો જમી લીધું છે, ગાડી કાંટો કરાવ્યો છે, અત્યારે કાંટો કરીને સાઈડમાં મૂકી છે. હવે સુધીમાં વારો આવી જાય. આપણે લગભગ
20-21 વાળાની ગાડીઓ હાલે છે ખાલી કરવાની, અને આપણો વારો છે 26માં, એટલે સવાર થતા થતા આપણી ગાડી ખાલી થઈ જાય. અને અત્યારે કંપનીમાં કાંટો કરીને લાઈનમાં રાખી છે ભાઈ ગાડી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે, અને અત્યારે ઠેઠ ખાલી કરવાનો વારો આવ્યો છે ભાઈ. આ ધૂમ ધડાકા કર્યા, બધું બાજા માથાકૂટ કરી, પોલીસની ગાડી બોલાવી, એટલે અત્યારે ઠેઠ વારો આવ્યો છે. નકર અત્યારે ગાડી ખાલી ન થાય તો ઘણી ખરી ગાડી ખાલી કરી નાખી છે. લગભગ 4 વાગે ચાલુ કર્યું માથાકૂટ કરવાનું, ત્યારે ચાલુ કર્યું છે ખાલી કરવાનું. 4 વાગે ખાલી કરવાનું ચાલુ કર્યું છે, તો 4 વાગ્યા પછી લગભગ નહીં તો 15 ગાડી ખાલી કરી છે. તો મિત્રો પોઈન્ટ ઉપર લાગી ગઈ છે. મિત્રો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે. આ ગાડી અડધી ખાલી થઈ છે, આ ગાડી પોણી ખાલી થઈ ગઈ છે, 25% બાકી છે. આવી રીતના છે કંઈક. 1 વાગ્યો છે, ખાલી કરવાનો વારો આવી ગયો છે. તો મિત્રો તો હવે આપણે કેટલા વાગે 1 વાગે કંઈક ખાલી કરવા લગાડી, 3 વાગે ખાલી થઈ રહી છે. તો જઈએ છીએ કાંટો કરવા. ક્યાંય ટીચર છે કાંટો? હાલો મિત્રો જઈએ છીએ કાંટો કરવા. આવી કંઈક કંપની છે ભાઈ. મિત્રો ખાલી થઈ ગઈ છે, 3 વાગ્યા છે. હે રોજ દડિયારા લે છે એટલે યુવરાજને ઓળખે છે. યુવરાજ ગયો છે, જો અંદર રામ રામ મળો. खाली हो गया है करके. તો હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને હાવ બેકાર કંપની છે, વાત જવા દો. તો જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.